जनता पर मोंघवारीનો ડબલ માર। પેટ્રોલ ડીઝલ બાદ હવે કઠોળ, દાળ અને અનાજના ભાવમાં પણ 12 થી 15% ભાવ વધારો થયો છે। પરિવહન ખર્ચ વધવાના કારણે ભાવ વધારો કરાયો છે। ભાવ વધારાની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પણ પડી રહી છે। સાથે જ કઠોળ અને અનાજના વેપાર પર પણ માઠી અસર પડી રહી છે। ગ્રાહકોની ખરીદ શક્તિ ઘટના બજારમાં भारी मंदी જોવા મળી રહી છે। અનાજ કઠોળ ખરીદીમાં સીધો 70% ઘટાડો નોંધાયો છે। હાલની પરિસ્થિતિને જોતા વેપારીઓ ગૃહિણીઓ બંને એક સુરે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે આ વધતા જતા ભાવ પર વહેલી તકે અંકુશ લાવવામાં આવે અને જનતાને રાહત આપવામાં આવે। कि माल की जो बिक्री है वो 50% से नीचे चली गई है, माल उतना बिक नहीं रहा है। तो ये असर है, ये महंगाई का ही असर है। महंगाई ज्यादा बढ़ गई है तो पब्लिक इतने महंगे दाम में खरीदने का उनका भी मंथली बजट बिगड़ जाता है। किसी भी चीज का बजट रहता है, एक मध्यम वर्ग के बंदे का बजट रहता है, भाई हम इतना खरीद सकते हैं राशन के पीछे, तो वो इफेक्ट होता है। उस वजह से मार्केट में बढ़ोतरी देखने को मिली है भाव में, लेकिन ओवरऑल धंधा डाउन हो गया है। दाल, चोखा, खांड, અડદની દાળ બધામાં ભાવ વધી ગયેલો છે। હવે ઘર ચલાવનાર તો એક જ જણ છે, પણ કિરાનામાં આટલો બધો ભાવ વધી ગયેલો છે તો અમે લોકો મુશ્કેલ પડી ગયેલી છે। ઘર કેવી રીતે અમે ચલાવીએ? કમાવનાર એક જ, અમે છોકરાઓ નાના નાના છે તો અમે રાશન પાણી કમી કરી દીધેલી છે, ઓછી કરી દીધી। હવે સરકારે સમજવું પડે કે હવે બધા ખાંડમાં છે તો ભાવ ઓછું કરો, દાળમાં ભાવ ઓછો કરો, બધી વાતમાં ભાવ ઓછું કરવા જોઈએ, ત્યારે તો ઘર ચલાવશો અમે લોકો।